તો ફાઇનલી મિત્રો હવે લેનનાથ મહાદેવના મંદિરે પહોંચી ગયા છે ને જય માતાજી મિત્રો, આજના બ્લોગમાં તમારું બધાને હાર્દિક સ્વાગત કરું છું. તમે વિચારતા હશે કેટલા દિવસોથી બ્લોગ કેમ નથી આવતા, પણ ભાઈને પરીક્ષા હાલતી હતી. પરીક્ષા એ આટું થઈને કાંઈ નહોતો કરી શકતો. તો ચાલો હવે અત્યારે આપણે જઈએ છીએ લેનનાથ મહાદેવે, એટલે તમને અત્યારે રોડનું વ્યૂ દેખાડી દઉં, અત્યારે સિનેમેટિક વ્યૂ. તો ચાલો આપણે જઈએ અત્યારે લેનનાથ મહાદેવે, ને એ બહુ જૂનું મંદિર છે એટલે તમને એ વ્યૂ દેખાડ્યું, તમે બનાવી રહેજો વિડીયોમાં. તો ચાલો સ્ટાર્ટ કરીએ. તો મિત્રો અત્યારે જોઈ શકો આપણે પહોંચી ગયા છે અને લેનનાથ મહાદેવનું મંદિર સામે છે. તમને ઝૂમિંગ કરી બતાવું. અમારે એક શૈલેષભાઈ પણ વિડીયો બનાવે છે, ભેગા આવ્યા છે. જરૂર આ મંદિર છે ને અત્યારે હું આ સાઈડ પણ પાણી છે ને આ સાઈડ પણ પાણી છે. નાની ઉપર અમે હેલા જઈશ તો અહીંથી જો પગ લેપશો એટલે સીધા કાદવમાં, કારણ કે બહુ ઊંડું પણ છે જો અહીંથી, એટલે અહીંથી જ્યાં જાળવીને હાલવું પડે ધ્યાન રાખીને. ને ઓલા અમે જો કોક શું કહેવાય નાવવાળા છે, હોડીવાળા, ઝૂમ કરી બતાવી દઉં તમને. માછલા પકડતા હશે. અને લેનનાથ મહાદેવના મંદિર એ જૂનું મંદિર છે એટલે તમને ત્યાં જઈને આડી બધું વ્યૂ દેખાડીએ આપણે મંદિરનું. અને બી સાઈડ દરિયો સાડી તમને ના પૂગીએ એટલે બધું દેખાડી દઈએ. પણ અત્યારે જો આ સાઈડ બધું દરિયો છે અને અહીંથી આ સાઈડ બધું પાણી નદી ને એવું જ છે. જો હાય મિત્રો, જો તમને વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને એક સારી એવી કોમેન્ટ કરજો. તેથી અમને વધારે વિડીયો બનાવવા માટે મોટિવેટ મળે અને તમારા માટે સારા એવા કન્ટેન્ટ બનાવી શકીએ અને ગુજરાતીમાં તમને મજા આવે એવા સારા કોમેડી વિડીયો પણ બનાવી શકીએ. હા તો કરી નાખો ફટાફટ લાઈક સબસ્ક્રાઈબ. હાલો કરી નાખજો મિત્રો યાર, એટલી મહેનત કરે ને તમે એટલું ન કરો યાર. કરી નાખો હાલો. જો તમારા માટે દરિયાની વિષય છે એવા. આ જો ઓલી સાઈડ પણ દરિયો જ છે. મમ્મી બે હાલા જાય જો ઉપરથી. એ પણ અહીંથી પગ લેપશો એટલે જાય હેઠા સીધા સીધા પાણીમાં. ભગવાન પડખે જ વયા જાય, ભગવાનના દરબારમાં, યમરાજના દરબારમાં. યમરાજા પછી તેલમાં આપણે તરવાનું ચાલુ કરી દે આપણે અહીંથી લગતા એટલે. કારણ કે કાંડ ને પાપ જ એવા એટલા કરેલા છે કે કઈ ભેગું સ્વર્ગમાં કે નરકમાં બંનેમાંથી એક જગ્યા જ ન મળે એવા કાંડ કરેલા છે. એમ જ ને સીધું હું કઈ ઓલા તળવા જ મંડીએ. તરવા નહીં એ મળશે, બે માંથી એક જગ્યા જ નહીં મળે નરકમાં એકય નહીં. હા ને અત્યારે જો આમાં શું કહે જેના જેના હું જી કાંઈક લેપટા કે મેસલક જી કહેતા હોય એમાં અત્યારે જો રખડે છે. દેખાડી દો તમને. જો રેખેરખું ફોકસ બનાવી રાખજો. આ જો અત્યારે પાણીમાં છે, જો દેખાય તો તમને ખાગા કે એવું કંઈક છે. જો દેખાય આવી જરૂર ખાગાના બચ્ચા છે ને. તો ચાલો ફટાફટથી લાઈક સબસ્ક્રાઈબ કરી નાખો એટલે આપણે સામે પહોંચી જાય. હવે બસ પહોંચી જ ગયા છે ફાઇનલી મિત્રો. હવે લેનનાથ મહાદેવના મંદિરે પહોંચી ગયા છે ને આ જરૂર આ લેનનાથ મહાદેવનું મંદિર. તો તમને હવે બધું નાનું વ્યૂ દેખાડીએ અને બધી શું કંઈ માહિતી આપીએ. તો ત્યાં પેલા જોઈ લો આ પાણી પીવાનું પરબ છે, પીવા માટે પાણી છે. અને અહીંથી જો આ દરિયો જ છે. તો હવે અંદર જઈને તમને બધું વ્યૂ દેખાડી દઈએ. અત્યારે પેલા ચપ્પલ કાઢના જ છે, મારા શૈલેષભાઈ પણ ઉતારે છે. ચાલો આપણે દેખાડી દઉં તમને બધું. જાઓ અત્યારે આ કુંડ છે, જે હવન જેવું થતું હોય તો અત્યારે દેખાડી દઉં સાયલેન્ટ મોડમાં.
અવાજ નહીં. તો હવે જો આ કંઈક દરિયાનો આવું વ્યૂ છે, તમને દેખાડી દઉં. જો અત્યારે આ પાણી તો અંદર વહી ગયું છે. આ જો આખો દરિયો જ છે શેઠ સુધી. તો તમને હવે આ ખબર નહીં આપણે હું આ પાણી અંદર વહી ગયો. હવે આર કહેવાય કે વીર પણ ખબર નહીં, પણ હું કે પાણી અંદર આવે ને પાછું આમ બહાર વહી જાય, એટલે પણ આપણે ઝાઝી ખબર નથી દરિયા વિશે. પણ તમને જો આવી રીતે પાણી અંદર વહી જાય છે. આ જો આ બધા પથ્થરો એવડા મોટા મોટા છે, અને આડી તમને એવું લાગે કે નીચે જઈને પણ વ્યૂ હરખું દેખાડીએ, પાણીનું બધો માહોલ દેખાડીએ. તો અત્યારે જો આ મંદિર છે, તો અમારા શું કહેવાય દરિયા કિનારે આવેલું છે, ને તમારે પણ આવવું હોય તો કાંઈ અહીંયા પ્રોબ્લેમ નથી. તો હવે આનું બધું તમને સિનેમેટિક વ્યૂ અને વ્યૂને દેખાડી દઈએ હવે. તો જો કંઈક આવી રીતે છે. આવું કંઈક વ્યૂ હતું, તમને બધું બતાડી દીધું. ને હવે આપણે નીચે પહોંચી ગયા છે. આ જો તમને કીધું છે એવી રીતે. તો આ પાછા પથ્થર એવા છે કે એમાં શું કહેવાય કે પાણીના ઘર્ષણના લીધે કે કોને ખબર કંઈ ખબર નહીં, પણ આ પથ્થર આવી રીતે થઈ જાય છે. જો આવી રીતે કંઈક જો આ બધા મોટા મોટા પથ્થર છે. તો હવે તમને અમે હેઠે ઉતારીને દેખાડી દઈએ. આમાં ધ્યાન રાખવું પડે પાછું નક્કી નહીં, કારણ કે અહીંયા છે ને મિત્રો આ પથ્થર પાછા લીપસણા છે. જો આમાં પછી પડવાની બહુ બીક રહી. પેડા હોય તો રેડી થઈ જાય, પાછા સોલાઈ જાય, એટલે આમાં ધ્યાનથી હાલવું પડે. તો હવે તમને આખું શું કહે દરિયાનું વ્યૂ પણ દેખાડી દીધું, ને હજી ત્યાં બાજુમાં જઈને બધું નીચેનું વ્યૂ આપણે દેખાડીએ. નીચે પહોંચી ગયા છે. જો આ જો મોજા આવી રીતે કંઈક આવે છે. આ એવડા મોટા પથ્થરો છે. ને જ્યારે મહાશિવરાત્રિ કે શિવરાત્રિ જ્યારે આપણે હોય ને ત્યારે આ મોટી માત્રામાં ભીડ હોય છે આ મંદિરે અત્યારે. ને અત્યારે તો અમે શું કહેવાય કે આડા દિવસે આવ્યા છે. ટાઈમ મેળવો એટલે તમારા માટે બ્લોગ ઉતારવા આવી ગયા. તો જો અત્યારે આ એટલું પાણી રહ્યું છે. ને જ્યારે આ દરિયો પાછું આમ પાણી આ સાઈડ બહાર આવે ને ત્યારે તો બહુ પાણી આ બધું ભરાઈ જાય. આ બધું ભરાઈ જાય છે. જો આ બધું પાણી ભરાઈ જાય. જ્યારે શું કહેવાય કે આર કે વીર ખબર નહીં, પણ જ્યારે પાણી આવે ત્યારે આ બધું ભરાઈ જાય. જો સેટોલા સુધી પાણી પહોંચી જાય. આ જરૂર આ છે ને આ બધું પાણી થઈ જાય. હવે સીધા તમને એવું લાગે તો હજી થોડાક બાજુમાં જઈને દેખાડીએ. બાકી જો કંઈક આવી રીતે વ્યૂ છે. અમારા શૈલેષભાઈ પણ બ્લોગ ઉતારે છે. જો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો, એટલી મહેનત કરીએ તમારા માટે. જો તો ઓલા આમેથી બધા મોજાન આવે છે. આ પાણી અહીંથી વહેતું રહે છે, આમથી આમ નામથી આમ. તો ચાલો હવે આપણે બાજુમાં જઈએ. તો ઓલી સાઈડ આપણે જાય છે, આગળ વધીએ છીએ. અને જો આ જો એટલા મોટા પથ્થર છે. આગેથી તો એમ લાગતા છે કે નાના છે, પણ આ એટલા બહુ મોટા પથ્થર છે. ને આ મંદિરની વાત કરી દઉં ને તમને તો 1000 થી 1500 વર્ષ જૂનું મંદિર, એટલે કે પ્રાચીન મંદિર છે. અમે પણ અહીંયા
જો પછી પડવાની બીક રહે એટલે શું કહે કે જ્યાંથી હાલવું પડે નકર સીધા હેઠા વખનારા. જો અત્યારે ઉપર સોલાઈ જાય એમ છે હાથું પગું સોલાઈ જાય. ઉપર પહોંચી ગયા છે તમારે શું કહે જો વાડી સાંજ તમારા જો માટે અમે એટલું બધું કરીએ મિત્રો, તમે હા. ખાલી લાઈક સબસ્ક્રાઇબ ન કરી શકો આમાં એન્ડ સુધી બના રહેજો વિડીયોમાં ને શેર કરી દેજો. ને પડીએ સોલાઈ જેવું છે તોય પણ આમાં તમારા માટે આગળ ચાલીને અમે વિડીયો બનાવવા જઈએ છીએ મિત્રો. એટલા જો આગા તો સપોર્ટ કરો અમારે જેવાઓને. હા એટલા આગા આવી ગયા જો તમારા માટે થઈને. દરિયો પણ પાછો બહુ વિશાળ છે, વિશાળ એટલે મોટો બધી છે. જો આ તમને અંદર દેખાડી દઉં જો આ કેટલી ઊંડી છે બેક. સામેની સાઈડ થી આપણે કેટલી આગળ આપણે અહીંયા આવી ગયા છે પાણીની બાજુમાં હવે દરિયાને અત્યારે પાણી ઓછું છે ત્યાં અહીંયા આવી શકીએ છીએ. એક ન જો શૈલેષભાઈ બ્લોગ શૂટ કરે છે. કે આ પાણી આવી ગયું છે ત્યાંથી વચમાં પાણીનો પ્રવાહ આમ ત્યાં મોજા આવે ત્યાં આખું અહીંથી ભાગનો ટુકડો થઈ ગયો છે ને આ સામેની સાઈડનો મોટો પથ્થર પણ તૂટી ગયો છે ને સામેના બધા પથ્થર છે એ તમે જોઈ રહ્યા છો. પાણીના પ્રવાહના મોજાના કારણે આ બધા પથ્થરો પણ આમથી આમ અલગ અલગ તૂટી જાય છે ને ઝીણા ઝીણા થઈ જાય છે. આમાં જોઈ રહ્યા છો તો જો જોયું ને મોજા આવી રીતે એટલી વાર લાગે છે આ બ્લોગ બનાવવામાં. એટલે લાઈક સબસ્ક્રાઈબ તો પ્લીઝ યાર કરી નાખજો યાર દિલથી. જો આ એટલા પથ્થર આ શું કાંઈ તૂટી જાય છે જો આવી રીતે કંઈક થઈ જાય છે તૂટીને. સતત પાણીના પ્રવાહથી આવું કંઈક થઈ જાય છે અને ઓલી સાઈડ જો હજી તો કંઈક છે. મને તો કંઈક ટાપુ જેવું લાગે છે, તમને ઝૂમ કરીને બતાડી દઉં. જો આ દરિયાની વચ્ચોવચ લાગે છે આજરું આગળ જાઓ થોડું. છે કંઈક ટાપુ જેવું કે ખબર નહીં હવે આપણે ના તો જ્યાં નથી હોય દી. પણ જો શૈલેષભાઈ અમારું ઉપર ચડી ગયા છે. જો આ કંઈક આવો દરિયો છે. જો હવે પાછું ઓલી સાઈડ બહુ જવાય એમ નથી કારણ કે જો અહીંથી પાણી છે કાંઈ વટાય એમ નથી અહીંથી. જો અહીંથી સેટ સુધી પાણી જ છે એટલે કાંઈ વટાય એવું તો નથી. તો અહીંથી વટવું કેમ હવે? પાછું ઊંડું હોય એનું કંઈ આપણે તાગા નથી કાંઈ. આપણે શું કહેવાય કે ખબર નથી કેટલું ઊંડું પાણી છે એટલે કાંઈ બહુ જવાય નહીં. એટલે એ હાટું થઈને હવે આયા રોકાઈ ગયા છે. બાકી જો કાંઈક આવી રીતે આવું દરિયો છે અને દરિયાના કાંઠે જ બરોબર આ મહાદેવનું મંદિર આવેલ છે આપણે લેરનાથ મહાદેવ મંદિર સિમોર ગામે. તો આ મંદિર તમને મેં કીધું એવી રીતે કે 1000 થી 1500 વર્ષ જૂનું મંદિર છે, પ્રાચીન મંદિર છે. ને તમને આવી માહિતી બધી દે છે એના માટે લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો. એ ન કરો કાંઈ નહીં પણ તમારા મિત્રોને શેર કરી દેજો. એન્ડ સુધી વિડીયોમાં બના રહેજો. જીતા ઘણી બધી માહિતી દેવાની બાકી છે તમને. જીતા ઘણું બધું છે. જો આ ઓલો પથ્થર જો કેવી રીતે છે, જો ઊંચો પથ્થર છે. જો તો આપણા શૈલેષભાઈ કે એના બે શું કહેવાય સાંભળીએ આપણે શું કહે છે. શાંતિ મળે. તમે આવી ધાર્મિક જગ્યાએ ક્યારેક ક્યારેક ફરવા આવો તો તમારા મનને શાંત મળે અને તમે થોડોક ટાઈમ કાઢો મિત્રો અને આવી જગ્યા ઉપર સારી રીતે ફરવા આવો. ને આગળની સાઈડ દરિયો પણ છે અને ત્યાં પણ રેઝોર્ટ પણ છે, ત્યાં પણ તમે રહી શકો છો અને ત્યાં પણ તમને ખૂબ આનંદ આવે એવી જગ્યા છે. જોયું મિત્રો શૈલેષભાઈ કેમ કીધું. આ આપણે દરિયા આગળ જાય એટલે ના ઓલું આવેલ છું આપણે ઓલું આપણે શું બન્યું છે સિમ્બર બીચ રેઝોર્ટ મિત્રો બન્યું છે. તમે ત્યાં રહેવા આવી શકો છો અને અહીંયા કેન્દ્રની જગ્યા છે ત્યાં બિયર બાર પણ નખાયેલું છે અને તમે ત્યાં પણ આવી શકો છો. અહીંયા લેરનાથ મહાદેવ છે ત્યાં ધાર્મિક જેવી જગ્યાએ આવી શકો છો અને તમારું મન શાંત કરો અને અહીંયા ફરવા આવો. જોયું મિત્રો તો આવી જાઓ તમે પણ ને લાઈક સબસ્ક્રાઈબ કરી નાખો તાકી બીજા વિડીયો પણ બનાવ્યો તો તમારા સુધી પહોંચી જાય અને તમને સારું વ્યૂ ને બધું દેખાડી શકીએ. તો કાંઈક આવી રીતે પથ્થરો પછી તૂટીને થઈ જાય છે તો થોડાક પાણી નજીક તમને જઈને બતાડી દઈએ એવું લાગે તો. જો તમને હવે બાજુમાં જાય પછી આમાં બહુ જોઈને હાલવું પડે. જો કેટલા ઊંડા ખાડા છે, પેડા એટલે સીધા ગળી જાય ભખનારા, એટલે ધ્યાનથી જવું પડે. તો જો પાણીની અત્યારે નજીક આવી ગયા છે આપણે. જાઓ કેવી રીતે મોજા આવે છે જોઈ શકો છો. તો ચાલો હવે ઉપર જાય અને હવે પછી પાછા તમને બધું વ્યૂ દેખાડી દે. બધી ઘણી ખરી માહિતી બાકી છે તે બધું જાણકારી દઈ દઈએ. લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો નવા હોય તો. ચાલો જાય. હવે આપણે ઉપર પહોંચી ગયા છે અને હવે આપણે આ બ્લોગને જો અહીંયા એન્ડ કરી નાખીએ. તો નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો અને બસ નવા વિડીયોમાં મળીએ નવા ટોપિક સાથે. કંઈક તમને એન્ટરટેનમેન્ટ એવું બધું મજા આવે એવું વિડીયો આપણે લાવશું. હમણાં પરીક્ષા હાલતી એટલે કાંઈ લાવી નહોતો શકતો પણ હવે શું કહેવાય લાઈક સબસ્ક્રાઈબ કરના હોય એટલે તમારા માટે સારા વિડીયો લાવું.
તો ચાલો હવે ફરી એક નવા વિડીયો મળીએ. જય શ્રી રામ બધાય.